નમસ્કાર, સ્વાગત છે આપનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં। હું છું આપની સાથે રાધા। તો જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી। રવિવારે સવારે કકડતી ઠંડીનો સામનો કરી અમદાવાદના રમતવીરોનો પરિવાર શહેરમાં પ્રીમિયર એમ્સ પ્રમાણિત દોડ અદાણી અમદાવાદ મેરેથોનની 6ઠ્ઠી આવૃત્તિ માટે શાંતિગ્રામ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉત્સાહપૂર્વક અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનાના લગભગ 1700 દોડવીરો સહિત 12,000થી વધારે દોડવીરોએ પ્રીમિયર મેરેથોનમાં ભાગ લીધો હતો, જેમણે અનોખી #RunForOurSoldiersની પહેલ કરી હતી। એમને પ્રોત્સાહન આપ્યું તો મેરેથોનના ફ્લેગ ઓફમાં હાજર એર માર્શલ વિક્રમસિંહ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડર મેજર જનરલ મોહિત વઘવા, જનરલ ઓફિસર કમાન્ડિંગ રેસ એમ્બેસેડર મેજર ડીપીસી, કારગિલ યુદ્ધના અનુભવી ભારત પ્રથમ બ્લેડ રનર દંગલ ક્વીન ગીતા ફોગાટ અને ભારતીય હોકી ખેલાડી રાની રામપાલ, એથ્લેટ્સ અને ઉત્તેજક પેપટોક અથવા આપવા માટે અભિનેતા આયુષ્માન ખુરાના પણ હાજર રહ્યા હતા। શ્રી પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે કોઈ પણ વસ્તુ લોકોના રમતગમતની જેમ એક સાથે લાવી શકાતી નથી। અદાણી અમદાવાદ મેરેથોન 6ઠ્ઠી આવૃત્તિ વિશેષ છે કારણ કે તેમાં જીવનના તમામ ક્ષેત્રોના હજારો દોડવીરો સાથે જોડાવા માટે સમગ્ર ભારતમાંથી વિશેષ વિકલાંગ દોડવીરોનું આયોજન કરવામાં આવ્યું હતું। તો રાષ્ટ્ર નિર્માણના અમારા વિઝન દ્વારા એક ફિટ ઇન્ડિયાના નિર્માણના સંકલ્પમાં એક સાથે અને ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને નિસ્વાર્થતા માટે કૃતજ્ઞતાની અભિવ્યક્તિમાં એક જૂથ લોકોને એક સાથે આવતા જોવું ખૂબ જ પ્રેરણાદાયક છે। 2019માં રચાયેલી અદાણી સ્પોર્ટ્સ લાઇન પાસે પાયાના સ્તરે રમતગમતની સંસ્કૃતિ કેળવવા અને વૈશ્વિક સ્તરે પ્રતિસ્પર્ધા બનાવવાની સર્વોચ્ચ ફિલસૂફી છે। તો ભારતમાં ભાવિ ચેમ્પિયન માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું। તો ગુજરાતમાં ચૂંટણી માટે ચાલી રહેલા પ્રચારમાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિવેદન આપ્યું। સોમવારે અમદાવાદમાં એક જાહેર સભા દરમિયાન ખડગેએ જણાવ્યું હતું કે શું મોદી પાસે રાવણની જેમ 100 મોઢા છે? મને સમજાતું નથી। રવિવારે સુરતમાં એક જાહેર સભા દરમિયાન ખડગેએ પોતાના અસ્પૃશ્ય અને વડાપ્રધાન મોદીને જુઠ્ઠાણાના સરદાર ગણાવ્યા। બહેરામપુરમાં જાહેર સભા દરમિયાન ખડગેએ કહ્યું કે વડાપ્રધાન કહે છે કે બીજે ક્યાંય ન જુઓ, મોદીને જોઈને મત આપો। કેટલીક વાર તમારું મોઢું જોઈએ। કોર્પોરેશનની ચૂંટણીમાં અમે તમારું મોઢું જોયું, એમએલએની ચૂંટણીમાં, એમપીની ચૂંટણીમાં મોઢું જોયું। દરેક જગ્યાએ શું તમારી પાસે રાવણની જેમ 100 મોઢા છે? મને સમજાતું નથી। આ મામલે સંબિત પાત્રાએ પણ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાવણ કહેવા એ ઘોર અપમાન છે। સૌપ્રથમ કોંગ્રેસના ચીફ હતા ત્યારે સોનિયા ગાંધીએ મોદીને મોતના સોદાગર કહ્યા હતા। છેવટે આ લોકોને શું મળે છે? તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ પ્રકારનો વાણીવિલાસ કર્યો હતો। પીએમને રાવણ કહ્યા। આવી ભાષાનો ઉપયોગ કોંગ્રેસ એની માનસિકતા દર્શાવે છે। આવો જોઈએ શું કહે છે। मोदी को देखकर उड़ गई। अगर तुम्हारी सूरत कितनी बार बदला? कॉर्पोरेशन में तुम्हारी सूरत देखना, एमएलए इलेक्शन में तुम्हारी सूरत देखना, एमपी इलेक्शन में भी तुम्हारी सूरत देखना, हर जगह कितने क्या आपके रावण के जैसा 100 मुख है क्या? खड़गे साहब ने माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के लिए दिया है। उन्होंने माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को रावण कहा है और मुझे लगता है इससे बड़ी धृष्टता, इस प्रकार के भाषा का प्रयोग, इस प्रकार का गाली गलोच अपने प्रधानमंत्री के लिए करना और वह भी गुजरात के सपूत के लिए ऐसे शब्दों का प्रयोग गुजरात में खड़े होकर करना, यह उचित नहीं है, यह निंदनीय है और कहीं न कहीं ये कांग्रेस की मानसिकता को दर्शाता। તો આ તરફ ચૂંટણી પ્રચારના અંતિમ કલાકોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ તેજ ગતિએ ચલાવવામાં આવ્યો હતો। આખરી દિવસે આખરી કલાકોમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા વિસ્તારના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર અર્થે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ભાવનગર ખાતે આવી પહોંચ્યા હતા। તેમનો ભવ્યાતિ ભવ્ય રોડ શો કરવામાં આવ્યો। ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાંથી તેમણે સભાને સંબોધિત કરી। ત્યારબાદ એમનો ભવ્ય રોડ શો યોજાયો। સભા દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આજની જનમેદનીને જોતા એવું લાગી રહ્યું છે કે ભાવનગર ભાજપમય બની ગયું છે। આજે એમની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના
જિલ્લા પ્રમુખ કોમલબેન કોટાડિયા ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે જેપી નડ્ડાની વિઠ્ઠલવાડી ખાતેથી ભાવનગર શહેરના કાળાનાર વિસ્તાર સુધી ભવ્ય રોડ શો યોજ્યો હતો. तो आ तरफ मुंद्रा विधानसभा बैठक पर प्रचार अर्थे पहुंच्या केंद्रीय मंत्री स्मृति ईरानी. कांग्रेसना कार्यकर्ता અને પાકિસ્તાનના નારા પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધી પર અનેક કટાક્ષો કર્યા. ભારત જોડો યાત્રા પર નીકળેલા રાહુલ ગાંધી માત્ર એકવાર ગુજરાત આવ્યા. પાકિસ્તાન જિંદાબાદના નારા નહીં ચાલે. કોંગ્રેસની રાજનીતિ એવી રહી છે કે ભારતના લોકોને ગાળો દો. અમેરિકા સામે નિર્લજ્જતા દેખાડતા હિન્દુ આતંકવાદ જેવો શબ્દ વાપર્યો. તો કોંગ્રેસે હિન્દુનું અપમાન કર્યું પરંતુ એમને ક્યારેય વળતો જવાબ નથી આપ્યો. પરંતુ પાકિસ્તાન જિંદાબાદનો નારો તો નહીં જ ચાલે. એને બરખાસ્ત કરી દે. આ પ્રકારની સિદ્ધિ અને ભાજપના ઉમેદવાર અનિરુદ્ધ દવેને જીતાડવા માટે તેમણે અપીલ કરી હતી. તો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાના પ્રચાર માટે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે સભા સંબોધી હતી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા. તો પાવી જેતપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાના પ્રચાર માટે અને કવાંટ ખાતે જાહેર સભા યોજાઈ હતી. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા. તો આ બેઠક કોંગ્રેસની હસ્તક હતી. આ બેઠક ટકાવી રાખવા માટે કોંગ્રેસ ખૂબ જ મહેનત કરી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પણ ભાજપ પર પ્રહારો કર્યા. ગુજરાતમાં 125 બેઠકો સાથે કોંગ્રેસની સરકાર બનાવવાનો દાવો કર્યો. તો ગુજરાતમાં કુલ 2 તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ગુજરાતના પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બર અને બીજા તબક્કા 5 ડિસેમ્બરે મતદાન થશે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022ના પ્રથમ તબક્કાના 19 જિલ્લાઓમાં તારીખ 1 ડિસેમ્બર 2022ના રોજ મતદાન થશે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે તારીખ 29/11/2022ના સાંજના 5 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ થઈ ગયો છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 126 અનુસાર મતદાન પૂરું થવાના કલાક સાથે જ 48 કલાક એટલે કે મતદાન પૂર્ણ થવાના સમય પૂર્વેના 48 કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા મત વિભાગના પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતા જે તે મત વિભાગ છોડી અને જતા રહે તેની ચૂંટણી તંત્ર દ્વારા પોલીસે વહીવટી તંત્રએ ખાતરી કરવાની રહેશે. તો પ્રથમ તબક્કામાં તારીખ 29/11/2022ના સાંજના 5 કલાકથી ચૂંટણી પંચની આ સૂચનાઓના અમલ કરાશે. જ્યારે બીજા તબક્કામાં 5/12/2022ના રોજ સાંજના 5 કલાકે મતદાન પૂરું થવાનું હોય તો બીજા તબક્કાની ચૂંટણી માટે 3/12/2022ના સાંજના 5 કલાકથી ચૂંટણી પંચની આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે. તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીને છેલ્લા ઘણા સમયથી રાજકીય પક્ષો દિવસ રાત દોડધામ કરી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જાહેર પ્રચારના ભૂંગળા શાંત થવાનું નામ નથી લેતા. ત્યારે પ્રથમ તબક્કાની 89 બેઠક પર મતદાન 1 ડિસેમ્બરે થવાનું છે જેનો પ્રચાર બંધ થઈ ચૂક્યો છે. તો આ તરફ મહીસાગરના લુણાવાડા ખાતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાહેર સભા યોજાઈ હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જાહેર સભામાં પહોંચ્યા હતા. રાજકીય અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. લુણાવાડા અને બાલાસિનોર વિધાનસભા બેઠકના ઉમેદવાર માટે પ્રચાર કરાયો હતો. સભામાં યોગી આદિત્યનાથને સાંભળવા માટે મોટી જનમેદની ઉમટી હતી. તો જિલ્લાની 3 બેઠકો ભાજપ હસ્તક કરવા માટે કવાયત વધુ તેજ કરવામાં આવી. कि देश के अंदर चारों ओर अराजकता का सा वातावरण था. राजनीति अब विश्वास के दायरे से गुजर रही थी. जनमानस को शासन प्रशासन पे विश्वास नहीं रह गया था और उन परिस्थितियों में गुजरात की धरती जो सदैव से संकट की साथी रही है, यह देश जब जातीयता के उसमें डूबा हुआ था, व्यापक देश के अंदर
उस कालखंड में धर्मांतरण के माध्यम से यहीं के मूल जाति को अल्पसंख्यक बनाने का प्रयास हो रहा था, तब गुजरात की धरती ने स्वामी दयानंद सरस्वती देश को दिए थे। जब देश की आजादी की लड़ाई आगे बढ़ रही थी, लोगों के मन में लगता था कि अब ये देश कभी आजाद नहीं हो सकता, तब राष्ट्रपिता महात्मा गांधी गुजरात की धरती ने भारत को दिया था। देश की आजादी के बाद ब्रिटिशर भारत को कई टुकड़ों में बांटना चाहते थे। भारत की एकता कैसे होगी, जब ये एक चुनौती थी, तब लोह पुरुष सरदार वल्लभ भाई पटेल भी तो गुजरात की धरती ने देश को दिए थे, जो भारत के एकीकरण के शिल्पी बने थे। और जब भारत की राजनीति अविश्वास, अराजकता और भ्रष्टाचार की भेड़ चढ़ चुकी थी, तब गुजरात की धरती ने श्री नरेंद्र भाई मोदी को देश का प्रधानमंत्री देकर के भारत की राजनीति को एक नई दिशा देने का काम भी किया। आज इसी का परिणाम है कि वैश्विक मंच पर भारत की प्रतिष्ठा बढ़ी है। भाइयों बहनों, हमने 1947 में जब ये देश आजाद हुआ था, आजादी के जश्न को नहीं देखा था। लेकिन भाइयों बहनों, यह देश अपनी आजादी के 75 वर्ष मना रहा है। आजादी के 75 वर्ष कैसे हम लोगों ने व्यतीत किए और उसका उत्सव कैसे होना चाहिए, हर घर तिरंगा लगा करके प्रधानमंत्री मोदी जी ने प्रत्येक भारतीय को आजादी के इस उत्सव के साथ जोड़ने का काम किया। और आजादी के अमृत महोत्सव वर्ष में भाइयों बहनों, हम सब ये भी जानते हैं, जिस ब्रिटेन ने 200 वर्षों तक भारत में शासन किया, उस ब्रिटेन को पछाड़कर आज भारत दुनिया की 5वीं बड़ी अर्थव्यवस्था बनी है प्रधानमंत्री मोदी जी के नेतृत्व में। તો અમરેલીમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે અદ્ભુત રાજકીય દ્રશ્યો જોવા મળ્યા હતા। કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અચાનક જ ભાજપ કાર્યાલય આવી પહોંચ્યા હતા। દિલીપ સંઘાણી, પુરુષોત્તમ રૂપાલા અને ગોરધન ઝડફિયા સાથે ચાની ચુસ્કી લીધી। પરેશ ધાનાણી અને લઘુબંધુ શરદ ધાનાણી ભાજપ ચૂંટણી કાર્યાલય ખાતે પહોંચતા ઘડીભર માટે એક સન્નાટો છવાયો હતો। પરેશ ધાનાણીએ ભાજપના દિગ્ગજ નેતાઓ પાસેથી આશીર્વાદ લીધા તો પરેશ ધાનાણીએ કહ્યું કે ભાજપના કાર્યાલયમાં રહેતા અને દિલથી કોંગ્રેસની સાથે જોડાયેલા કાર્યકર્તાઓ પણ મને આશીર્વાદ આપશે। તો આ તરફ અમરેલી જિલ્લાના તંદુરસ્ત રાજકારણની આ એક અદ્ભુત તસવીરો આપણી સામે આવી રહી છે। ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે રાજકીય દાવપેચને ભૂલી ચાની ચુસ્કી સાથે હળવાશની પળો માણતા ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક સાથે જોવા મળ્યા હતા। તો આ તરફ અમરેલીના બગસરા શહેરમાં શિવાજી ચોકમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સિંહ ગર્જનાની સાથે સભા સંબોધી। ધારી વિધાનસભા બેઠકના ઉમેદવાર જેવી કાકડિયાના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સભા સંબોધી હતી। શિવાજી ચોકમાં ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં પુરુષોત્તમ રૂપાલા સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। પુરુષોત્તમ રૂપાલાને સાંભળવા માટે શહેર અને તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। તો વિજય વિશ્વાસ સંમેલનને સંબોધન કરી લોકોને જેવી કાકડિયાને જંગી બહુમતીથી વિજેતા બનાવવા માટે આહવાન પણ કરવામાં આવ્યું હતું। વિજય વિશ્વાસ સંમેલનમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્માના સુંદરલાલ વાકાણી પણ ઉપસ્થિત રહેતા તેને જોવા માટે પણ લોકો ઉમટી પડ્યા હતા। આજે નમસ્કાર, હું મયુર વાકાણી અને આજે ધારી વિધાનસભામાં અંતિમ તબક્કો ચાલી રહ્યો છે અને 1લી તારીખે મતદાન છે, ત્યારે સૌ કોઈને હું આકલ કરવા માટે આવ્યો હતો કે આપ સૌ કોઈ પ્રચંડ મતદાન કરજો અને લોકશાહીમાં જે આપણી મતદાનની જે આપણને તાકાત મળી છે એ મતદાનની તાકાતને બતાવી દેજો। ખાસ એટલા માટે મેં અહીંયા જે માતાઓ હતી એમને મેં ખાસ વાત કરી છે અને એમને બીજી પણ મારે અહીંયા જેટલા લોકો છે એમને સૌને વાત કરવાની છે કે આપણા ઘરની અંદર નાનું બાળક હોય છે એને કોઈને કાળી નજર ન લાગી જાય એટલા માટે આપણે કાળું ટપકું કરતા હોઈએ છીએ। આ આપણી લોકશાહી છે।
આપણી લોકશાહીને કોઈની નજર ના લાગી જાય એટલા માટે સૌ કોઈ 1 તારીખે આંગળી ઉપર કાળું ટપકું કરાવવાનું ના ચૂકશો. તમે લોકો જો મતદાન કરશો તો તમને જે બનાવી છે એવી સરસ મજાની સરકાર બનશે, પણ તમે આંગળી પર ટપકું મુકાવશો, મતદાન કરશો તો જ બનશે. અને મને ખાતરી છે કે બગસરામાં આજે જે અહીંયા સભા થઈ સૌની અંદર જોરદાર ઉત્સાહ હતો અને મને 100% ખાતરી છે કે બગસરામાં આ વખતે 100% મતદાન થશે એવી મને 100% ખાતરી છે અને રેકોર્ડ બ્રેક મતદાન થશે. અગ્રણીઓ, સહકારી નેતા અમારા રશ્મિનભાઈ સહિત પુષ્કળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત હતા. મારા મનમાં એવું હતું કે 10 વાગ્યાની સભા છે એટલે થોડીક કસાયેલ રહે, પણ મારે બગસરાની જનતાનો આભાર માનવો છે કે હિચકતી સભા સવારના 10 વાગ્યામાં કરાવી દીધી. મારા મનમાં કહેવાનો આનંદ આવે છે કે ધારી બગસરા વિધાનસભાની સીટ જેવી કાકડિયા પ્રચંડ બહુમતી સાથે જીતી રહ્યા. સાહેબ કેટલી સીટ આવશે ગુજરાતમાં? હવે જ્યોતિષીનું કામ કાંઈ આપણે કરતા નથી. ભારત માતા કી જય. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અત્યાર સુધીમાં જેટલી સીટો નહીં જીતી હોય એવી વિક્રમી જીત ભારતીય જનતા પાર્ટીને મળી રહી છે. તો વાત કરીએ જૂનાગઢની. જૂનાગઢમાં ગત રાત્રે કેફી પીણું પીવાથી 2 શખ્સોના મોતનો મામલો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે, જેમાં રફીક ઘોઘારી અને જોન નામના 2 શખ્સના મોત નીપજ્યા હતા. આ મામલે એડી ડીસીપી રાજકુમાર પાડિયર જૂનાગઢ દોડી આવ્યા હતા. એમણે મીડિયા સાથે વાતચીત કરી સમગ્ર ઘટના લઠ્ઠાકાર નહીં હોવાનો તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે મેડિકલ પરીક્ષણમાં મિથેનોલ નહીં હોવાનું બહાર આવ્યું છે. ઇથેનોલના કારણે બંને રિક્ષા ચાલકોના મોત નીપજ્યા હતા. તો પીએમ રિપોર્ટ અનુસાર આવ્યું હોવાનું જણાવ્યું હતું. વિધાનસભા ચૂંટણી પૂર્વે સોરઠમાં બનેલી આ ચકચારી ઘટના બાદ બંને વ્યક્તિ છેલ્લા 3 થી 4 દિવસમાં કોના સંપર્કમાં આવ્યા, ક્યાં ગયા હતા તે અંગે પોલીસનો ધમધમાટ પણ શરૂ થઈ ચૂક્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેલ્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. તો આ મામલે સુસાઇડ છે કે હત્યા એ અંગે પણ પોલીસ તપાસ કરશે. હવે તપાસ એ દિશામાં ચાલી રહેલ છે. છેલ્લા 2-3 દિવસમાં એ બંને ઓટો રિક્ષા ચાલકો ક્યાં ગયેલ છે, કોને મળેલ છે, ઠીક છે. એ 2 દિશામાં 2 તરફ કરવામાં આવી રહેલ છે. એક સીસીટીવી માધ્યમથી એને તમામ મૂવમેન્ટ એ ચેક કરવામાં આવી રહેલ છે. એ દરમિયાન કોને મળેલ છે અને બીજું છે એને ટેલિફોન જો કોલ ડિટેલ્સ એ આધારે પણ કોને વાત થયેલ છે, ક્યાં ગયેલ છે, એ તમામ તપાસમાં ધ્યાન આપવામાં આવી રહેલ છે. એ આધારે કે ક્યાંથી એ વસ્તુ મળેલ છે, ક્યાંથી લઈ આવેલ છે, કોની પાસેથી લઈ આવેલ છે, એ બધા તપાસમાં તપાસ કરવામાં આવશે. એટલે સુસાઇડનો બનાવ એવું લાગે છે સાહેબ? શક્ય છે બંનેમાંથી કોણ સુસાઇડ પ્રથમ જેણે પીધું એને સુસાઇડ કરવાની વિચાર હોય અને તમે બીજા કોણ લઈ આવેલ છે એ ખબર પડી શકે એનો ઈરાદો શું છે. અને એક ઇન્ટરેસ્ટિંગ છે, પોસ્ટમોર્ટમ એ રીતે જાણવા મળેલ છે કે બંનેમાંથી એકના જો ગુપ્ત અંગમાં સમન પણ મળેલ છે. તો એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે. કોઈના સાથે સંબંધ રાખેલ છે યા કોઈ ગે રિલેશન છે, એ તમામ તપાસના મુદ્દાઓ છે. સર આમાં હત્યાનું પણ કાવતરું હોઈ શકે કે કેમ? હત્યાનું પણ કાવતરું હોઈ શકે કે કેમ કે કોઈએ આમને મારી રાખવા માટે કોઈ ભેળસેળ કરી હોય એવું પણ કદાચ? એ તમામ અત્યારે આમાં અનુમાન કરવામાં આવશે નહીં. તમામ સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેલ્સના તપાસ આધારે તમામ બિલકુલ સાયન્ટિફિક રીતે તપાસ કરવામાં આવશે. સુસાઇડ પણ હોઈ શકે અને કોઈ પાર્ટ ઓફ કોન્સ્પિરસી કોઈ મિક્સ પણ કરી શકે. એ તમામ ઇન્વેસ્ટિગેશનના મુદ્દા છે. અત્યારે કોઈ અનુમાન કરવામાં આવશે નહીં. અત્યારે સાહેબ કેવા પ્રકારનો ગુનો દાખલ થઈ શકે કે ખાલી એડીથી તપાસ થશે? ખાલી એડીથી અત્યારે તપાસ શરૂ કરવામાં આવેલ છે. એ દરમિયાન જે પણ પુરાવા મળશે એ આધારે મર્ડર અથવા સુસાઇડ એ પણ તો આ તરફ મહેસાણાના ખેરાલુમાં જાહેર સભા સંબોધતા અમિત શાહે કહ્યું કે 1963 થી ભૂમિપૂજન બાદ 2001 સુધી નર્મદાનો કેસ ગૂંચવાડી રાખ્યો હતો. ત્યારે 2004માં નરેન્દ્રભાઈના રાજમાં નર્મદાની જે ઊંચાઈ હતી તે વધારવાની પરમિશન મળી. એમ જ કહ્યું કે રામ મંદિર માટે હજારો લોકોએ બલિદાન આપ્યું, પરંતુ કોંગ્રેસીઓએ તેને અટકાવી રાખ્યું હતું. વર્ષ 2002માં જે રમખાણો થયા એમાં નરેન્દ્રભાઈનો એવો પાઠ ભણાવ્યો કે 2022 સુધી કોઈએ ઊંચું માથું નથી કર્યું. કોંગ્રેસના રાજમાં પાકિસ્તાનથી રોજ આલિયા માલિયા ઘૂસી જતા હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને
તેમણે જણાવ્યું હતું કે સૌથી વધારે કેપિટા દૂધ ઉત્પાદન કરવામાં પણ ગુજરાત પ્રથમ છે. નરેન્દ્રભાઈએ કૃષિ ક્ષેત્ર અને પશુપાલન ક્ષેત્રે ગુજરાતનો વિકાસ કર્યો છે, તો ભાજપની સરકારમાં પાકિસ્તાનને ફીણ આવી ગયા, ઘરમાં ઘૂસીને માર્યા. કોંગ્રેસની સરકારમાં પાકિસ્તાનથી રોજ આલિયા માલિયા ઘૂસી જતા હતા. જેવા અનેક નિવેદનો તેમના દ્વારા આપવામાં આવ્યા. સાથે તેમણે જણાવ્યું કે જવાનો શહીદ થતા હતા. સોનિયા મનમોહને 11 નંબરે દેશને રાખ્યો હતો, તો નરેન્દ્રભાઈએ 5મા નંબરે આ દેશને લાવ્યા છે. નરેન્દ્રભાઈ દેશનું સન્માન દુનિયામાં વધારી રહ્યા છે. અને નર્મદા યોજના પૂરી કરવા માટે અનેકવિધ પ્રયાસો નરેન્દ્રભાઈએ, બધાને જ યાદ હશે 1963 થી આ નર્મદાનું ભૂમિપૂજન થયું હતું. મંજૂરી નથી મળતી, પીવાના પાણી ફ્લોરાઇડ વાળા છે. સમગ્ર ઉત્તર ગુજરાત, જો ઉત્તર ગુજરાતે પરિવર્તન ના કર્યું હોત, ભારતીય જનતા પાર્ટીની સરકારો ના બનાવી હોત, તો સમગ્ર ઉત્તર ગુજરાત આજે રણમાં બદલાઈ ગયું હોત. અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા અને નરેન્દ્રભાઈએ તો આ તરફ ભારતીય જનતા પાર્ટીના ભાવનગર પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા બેઠકના ઉમેદવારોના સમર્થનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની ભવ્ય મહારેલી યોજાઈ હતી. મહારેલીમાં શહેરના બોર તળાવ વોર્ડના ચૂંટણી કાર્યાલયના કાર્યકર્તાઓ ભેગા થયા અને બપોરે 2:15 શાસ્ત્રીનગર બેઠા પુલ પાસેથી મહારેલીનું પ્રસ્થાન કરાવાયું હતું. આ મહારેલીમાં બોર તળાવ વોર્ડના કાર્યકર્તા, શુભેચ્છકો, યુવા મોરચા સહિત દેશના અનેક લોકો પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા. તો વેરાવળ ટાવર ચોક ખાતે કોંગ્રેસના સમર્થનમાં રાષ્ટ્રીય સ્તરના નેતા કનૈયા કુમારે જનસભા સંબોધી હતી. કનૈયા કુમાર ઉપરાંત હિન્દી ફિલ્મ અભિનેતા રાહુલ દેવ તેમજ સાહિત્યકાર હકુભા પણ આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. તો આ તરફ કોંગ્રેસના ઉમેદવાર વિમલ ચુડાસમાનો તેમના દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સ્તર પર વિવાદોના ઘેરામાં રહેતા કનૈયા કુમારે વેરાવળ ટાવર ચોક ખાતે પ્રચાર સભા સંબોધી હતી, જેમાં તેમણે ભાજપ પર અનેક પ્રહારો કર્યા હતા. મોરબીની આ ગુજારી ઘટનાને ટાંકી પ્રહાર કર્યા અને તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદી યુક્રેન અને રશિયાનું યુદ્ધ શાંત કરાવવામાં વ્યસ્ત હશે, જેથી મોરબીનો પુલ તૂટ્યો કે આ કેસમાં ગુનેગારોને નથી પકડી શક્યા. તેમના દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા હતા, અનેક આકરા પ્રહારો કરવામાં આવ્યા. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.